એકદમ ઓરિજિનલ પંજાબી ધાબા સ્ટાઇલ મસાલાની ગ્રેવીવાળું આ શાક ઘરે બનાવવું ખૂબ જ સહેલું છે। તો ચાલો હવે બનાવીએ આપણે પનીરનું ગ્રેવીવાળું શાક। તો આવી રીતે 250 ગ્રામ પનીરના ચોરસ ટુકડા કરી લેવાના છે। તો હવે આપણે પનીરને શેકવા માટે 2 મોટી ચમચી જેટલું તેલ લેવાનું છે। થોડું તેલ ગરમ થાય પછી તેમાં પનીર એડ કરી દઈશું। ગેસની ફ્લેમ ધીમી રાખીશું જેથી પનીર બળી ના જાય અને પનીર બ્રાઉન કલરનું ના થાય ત્યાં સુધી એને શેકીશું। ત્યાર પછી પનીરને બ્રાઉન કલર આવી જાય એટલે એને કાઢી લઈશું અને પછી 1 મોટી ચમચી જેટલું તેલ અને 1 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું। આપણે મોટા ભાગે જોઈએ છે કે પંજાબી શાકમાં ઘી એડ કરવામાં આવે છે। ત્યાર પછી આપણે ગ્રેવી બનાવવા માટે સૂકા મસાલા એડ કરીશું। 2 તમાલપત્ર, 2 ઇલાયચી, લવિંગ, જીરું, મરિયા, સૂકા મરચાં આટલા મસાલા લીધેલા છે। હવે આ બધા સૂકા મસાલાને પેનમાં એડ કરી દઈશું। હવે મસાલાને સારી રીતે રોસ્ટ કરી લઈશું। પનીરનું શાક બનાવતી વખતે મસાલાને આ રીતે રોસ્ટ કરવાથી પનીરનો સ્વાદ એકદમ ચટાકેદાર લાગે છે। હવે આવી રીતે ડુંગળીના નાના પીસ કરી દેવાના છે અને પછી તેને અંદર એડ કરી દઈશું અને ડુંગળી સાથે 1 ચમચી આદુની પેસ્ટ અને 1 ચમચી લસણની પેસ્ટ એડ કરી દઈશું અને ડુંગળીને બ્રાઉન કલર ના આવે ત્યાં સુધી તેને અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। બધી જ વસ્તુ મિક્સ થઈ જાય પછી છીનેલા ટામેટાને એડ કરી દઈશું અને તેને ગેસના ધીમા ફ્લેમે 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દઈશું। ત્યાર પછી 1 ચમચી હળદર, 1 ચમચી મરચું, 2 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ગરમ મસાલો આટલું વસ્તુ એડ કરી દઈશું। પછી તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। ત્યાર પછી 2 થી 3 મિનિટ ગ્રેવીને કૂક થવા દઈશું। ત્યાર પછી તેની અંદર 2 ચમચી જેટલું દહીં એડ કરીશું। તો દહીં આપણે એટલા માટે એડ કરવાનું રહેશે જેથી આપણી ગ્રેવી સ્મૂથ અને ક્રીમી બને। પછી તેની અંદર આપણું શેકેલું પનીર એડ કરી દઈશું। તો હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। ત્યાર પછી તેને ધીમા ફ્લેમે 4 થી 5 મિનિટ માટે કૂક થવા દઈશું। પછી તેની અંદર ધાણા એડ કરીશું। તો હવે એકદમ પંજાબી ધાબા સ્ટાઇલ મસાલાની ગ્રેવીવાળું પનીરનું શાક બનીને રેડી છે। તો આવા જ મસ્ત વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।